હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ટાટ હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષા માટેની હોલ ટિકિટ જાહેર થઈ ગઈ છે, જેની અંદર સ્ક્રીન પર તમે જોઈ શકો છો। સૌપ્રથમ આપણે વાત કરીશું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પણ પરિપત્ર કરવામાં આવ્યો ટાટ હાયર સેકન્ડરી માટેનો, તેની અંદર તમે જોઈ શકો છો। સૌપ્રથમ આપણે વાત કરીશું ટાટ હાયર સેકન્ડરી મેન્સ વિશેની, જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તમે જોઈ શકો છો જાહેરનામા અનુસાર ટાટ હાયર સેકન્ડરીની પ્રાથમિક કસોટીનું જે આયોજન છે એ 12/4/2026ના રોજ કરવામાં આવેલું હતું। એટલે કે ટાટ હાયર સેકન્ડરી પ્રાથમિક પરીક્ષાનું આયોજન થઈ ચૂકેલ, જેનું પરિણામ 16/6/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું। હવે વાત કરીએ એની મુખ્ય કસોટી તારીખ 2/8/2026ના રોજ લેવામાં આવશે, એટલે કે યોજવામાં આવશે, જેની પરીક્ષાની હોલ ટિકિટ તારીખ 20/7/2026 એટલે કે આજના રોજ 20/7/2026ના રોજ www.scbexam.organization પરથી તમે વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી શકાશે। આપણે વાત કરીશું આ www.scbexam.organization જે વેબસાઇટ છે એના ઉપર જઈને ટાટ હાયર સેકન્ડરી મેન્સ માટેની જે આજે તારીખ 20/7/2026ના રોજ જે હોલ ટિકિટ જાહેર થઈ છે તે કેવી રીતે ડાઉનલોડ કરવી અને કેવી રીતે પોતાની હોલ ટિકિટ જોવા માટે શું પ્રોસેસ કરવું તેની વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું આગળ ટાટ હાયર સેકન્ડરી મેન્સ માટેનું જે એક્ઝામ 20/7/2026ના રોજ જે હોલ ટિકિટ ડાઉનલોડ થઈ તેની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર, જેની અંદર તમે સૌપ્રથમ વાત કરીશું ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા લખેલું એ પ્રકારનું ઓપ્શન બતાવવામાં આવશે। ત્યારબાદ અહીં બે ઓપ્શન આપશે, જેમાં સૌપ્રથમ આપણે વાત કરીશું કન્ફર્મેશન નંબર, જેની અંદર તમારો ટાટ હાયર સેકન્ડરીનો મેન્સ એક્ઝામ માટેનો કન્ફર્મેશન નંબર જે કોલ લેટરની અંદર હોય એ એડ કરવાનો રહેશે, જેની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ત્યારબાદ બીજા નંબરની અંદર ડેટ ઓફ બર્થ એટલે કે તમારી પોતાની જન્મ તારીખ જે છે એ એડ કરવાની રહેશે, એટલે કે આ બ્લેન્કની અંદર ફિલઅપ કરવામાં આવશે પોતાની જન્મ તારીખ। આ બંને વસ્તુ ફિલઅપ થઈ જાય એ તમે નીચે જોઈ શકો છો। સૌપ્રથમ કન્ફર્મેશન નંબર, બીજા નંબરનો ડેટ ઓફ બર્થ, ત્યારબાદ તમારે અહીં તમે જોઈ શકો હોલ ટિકિટ મેળવવા માટે તમારો કન્ફર્મેશન નંબર જન્મ તારીખ એન્ટર કરીને અને તમે જે નીચે લાસ્ટમાં સબમિટનો ઓપ્શન જોઈ શકો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી ટાટ હાયર સેકન્ડરી મેન્સ માટેની હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરી શકશો। તમે જોઈ શકો છો ટાટ હાયર સેકન્ડરીની તારીખ જે મેન્સ માટેની તારીખ છે એ 8મા મહિનાની અંદર 2/8/2026ના રોજ યોજાવાની છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમે અંત સુધી અમારા વિડીયોની અંદર બન્યા રહ્યા। આ જ રીતે તમે અવનવી માહિતી અને નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલ તમે જોઈ શકો છો @ગુજરાત સ્ટડી, એટલે કે જેની અંદર તમને તમામ પ્રકારની નવી અપડેટો અને નવી માહિતી પૂરી પાડવામાં આવશે। @ગુજરાત સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરેલ હશે તો નવી માહિતી અને નવી અપડેટ ભરતી રિલેટેડ તમને નોટિફિકેશન દ્વારા સૌપ્રથમ પ્રાપ્ત થઈ જશે। આપણે આજે વાત કરી, હવે આપણે વાત કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર નવી માહિતી અને નવી ઇન્ફોર્મેશનની સાથે। હજુ હું તમને રિપીટ કરી દઉં, સૌપ્રથમ કન્ફર્મેશન નંબર, ત્યારબાદ તમારી જન્મ તારીખ, ત્યારબાદ અહીં સબમિટ કરવામાં રહેશે, ત્યારે તમે તમારી ટાટ હાયર સેકન્ડરી માટેની જે મેન્સ એક્ઝામ માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો અને તમારી તારીખ 2/8/2026ના રોજ એક્ઝામ